જો મિત્રો આવી ગયો ફાઇનલી આપણો ભવનાથમાં જવાનો પ્રવેશ દ્વાર. ચાલો ભાઈ આવી ગયો. આઈ લવ જુનાગઢ. બોલો બધા આઈ લવ જુનાગઢ. ચાલો ભાઈ નાના મંદિર આવે છે દર્શન કરતા જઈએ. તો તરતો પથ્થર એવી રીતે આમ કુંડી જેવું હતું એમાં. અત્યારે તો છે નહીં અહીંયા પથ્થરને ક્યાં રાખ્યો કઈ ખબર નહીં. મંદિર આગળ છે જોઈએ મંદિર આગળ છે. ગાડી પાર્કિંગ કરી લીધી ને આપણે જઈએ પગથિયા ચડીને ઉપર. એમ કે રવિ રોપવેમાં તો લઈ ગયા ને પગથિયા ચડીને ભાગીએ. પગથિયા ચડીને કહું થાકી ગયો બસ પાણી. હાલો ભાઈ આપણી ગધેરા ગાડી તૈયાર જવા જઈએ. હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ. કેમ છો બધા મિત્રો? આશા રાખું કે બધા મજામાં જશો. તો સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. તો ભાઈ જો આજે મમ્મીને અમે રોકાણા છે, એનો ત્રીજો દિવસ છે. તો જો બધું કાલ તો વરસાદ ને એવું બધું હતું એટલે ઠંડુ વાતાવરણ થઈ ગયું હતું. આજ તો હવે જો સવારે ઉઠી અને બધું કામ કર્યું, હંજવારી પોતાને એવું બધું કરી દીધું ને મમ્મી છે રસોઈ બનાવતા હતા. બધું કામ કરી લઈ પછી જવાનું છે અમારે ફ્રી થઈને બસ સ્ટેન્ડે, કેમ કે અમારે થોડું કામ હતું મારે રવિને લઈ એરફોન ને એવું બધું લેવાનું. તો અમે જાશું. હાલો ભાઈ અમે જાય બસ સ્ટેન્ડ પાસે કે કામ છે એટલે બસ સ્ટેન્ડ થોડું કામ કરી પછી આવીએ. જો આ મંદિર છે ને ખોયલમાં ને પપ્પાએ બનાવ્યું હતું. ભાઈ આ છે મારી સ્કૂલ કન્યા છાત્રાલય. મેં અહીંયા આઈટીઆઈ અહીંયા કર્યું અને સ્કૂલે અહીંયા કરી. અહીંયા આવી ગયું છે જુનાગઢનું બસ સ્ટેન્ડ. અને એવું બધું લેવાનું હતું તો લેવાઈ ગયું બસ સ્ટેન્ડ પાસેથી. હવે જઈએ ઘરે. અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો. આટલી વસ્તુ લીધી છે અમે. એરફોન લીધા અને શું છે કવર. અમે આવી ગયા બસ સ્ટેન્ડેથી અહીં ઘરે. અને જો ફોન આવ્યો અચાનક કે હોસ્પિટલે જવાનું છે તો હમણાં જમીને હોસ્પિટલે જવું. અને જો ઘરે આવ્યા ને તો મમ્મી ઠામને ઉઠકતા હતા ને અત્યારે વાગી ગયો 1. હવે જમશું, જમીન પછી જાહું. ને અહીંયા જો ટીવીમાં આલસ મારો વ્લોગ, મમ્મી વ્લોગ જોતા હતા મારો. હોસ્પિટલેથી રવિ છે ને ભવનાથ લઈ જાય ને આવી ગયો ભવનાથનો ગેટ. અને ભવનાથમાં એકદમ ઠંડો પવન આવે છે એટલે મજા આવે છે. અત્યારના વાગી ગયા 3. આમ તડકો નથી, વાદળ છાયું છે. તો ભાઈ આવી ગઈ આઈ લવ જુનાગઢ. બોલો બધા આઈ લવ જુનાગઢ. અને આ છે અહીંયા શિલાલેખ. હવે મંદિરમાં અંદર પહોંચી ગયા છે, હું તમને બતાવું. દર્શન કરી લીધા ને આવે છે બરાબર. હું તમને બતાવીશ બરાબર મુખી કુંડ ને એવું બધું છે એ દર્શન કરાવું. અત્યારે તો મુખી કુંડ ખાલી છે ભાઈ. આમાં મહત્વ એવું છે કે શિવરાત્રી મેળો પૂરો થાય 5 દિવસનો એટલે શિવરાત્રી મહાશિવરાત્રી દિવસે બધા સાધુઓ અહીંયા આરતી કરે ને પછી આમાં કુંડમાં નાવા જાય. ચાલો ભાઈ નાના મંદિર આવે છે એ દર્શન કરતા જઈએ. મુરગી કુંડમાં જો માછલા ને કાચ બને એવું બધું છે. કેટલા 3-4 છે આમાં જો 5-6 કાચબા દેખાય. તો ચાલો ભાઈ હવે દર્શન ને એવું કરી લઈએ. ઘણા વર્ષો પહેલા છે ને એક પથ્થર રાખવામાં આવતો હતો, તરતો પથ્થર એવી રીતે આમ કુંડી જેવું હતું એમાં. અત્યારે તો છે નહીં અહીંયા પથ્થરને ક્યાં રાખ્યો કઈ ખબર નહીં. મંદિર આગળ છે જોઈએ મંદિર આગળ છે. જો ભાઈ મેં તમને હમણાં આગળ બતાવ્યું હતું કાંઈ પથ્થર મૂકવામાં આવતો તો મુરઘીકુંડ પાસેથી. એ પથ્થરને જો અહીંયા મંદિરની પાસે મૂકી દીધો. એ પથ્થર તરે જ છે આમ. પાણીમાં તોડતો ભાઈ આપણે દર્શન કરી લીધા, ફોટા પાડી લીધા, ભાઈ નીકળી ગયા ને ભાઈ હું તમને એક અખાડો બતાવું. સાધુનો અખાડો કહેવામાં આવે છે.
કેમ કે સુરતી મેળામાં બધા સાધુ અહીંયા જ હોય અને અમે હવે આગળ જઈએ ડોલાની તરફ. જો રવિ વિચાર હોય તો ડોલા બેહાડજો રોય. ના ના એવો વિચાર જ નથી મને આવ્યો. એવું વિચાર ને આમ બેહાડ આવવાનું જવાય જ નહીં એમાં. જોવાય જો તે કેટલું મસ્ત વાતાવરણ છે, મજા આવે ને. હવે આ રસ્તો જાય સીધો રોપવે તરફ. આપણે રોપવે લઈ જઈશ, રોપવે લઈ જઈશ. બંધ છે ક્યાં અટકી ગયેલા છે? હવે આપણે પહોંચી ગયા છે રોપવે પાછી. રવિ ગયા છે ને ફ્રેન્ડ પાસે મળવા માટે. આ ભાઈ આ સામેનો રસ્તો જાય છે તે જાય છે જટાશંકર તરફ. ગાડી પાર્કિંગ કરી લીધીશ ને આપણે જઈએ પગથિયા ચડીને ઉપર. કેમ કે રવિ રોપવેમાં તો લઈ ગયા ને પગથિયા ચડીને ભાગીએ. રવિ તો થાકી ગયા પગથિયા ચડતા ચડતા. હવે જોઈએ કેટલાક પગથિયા ચડે. આપણે જઈએ પગથિયા ચડો. કાં ના હાલો એટલી વાર મેં થાકી ગયા છે. 10 પગથિયા પૂરા નથી ચડ્યા. 20 પગથિયા ચડીને કહું થાકી ગયો. બસ પાણી ભાઈ એ તો થાકી ગયા ગાય ઘા. હજી તો 20 પગથિયા માન જાય તો હું થાકી ગયો ને હજુ 150 પગથિયા ચડવા તા. ગિરનાર કેમ ચડશે હું એ વિચારું છું. તમે ગિરનાર કેવી રીતે ચડી શકશો? તો એમ કે તું ન હોય ને તો હું ચડી જાઉં. તારે બકબક ચાલુ હોય ને કે ના ચડું, પણ બકબક ચાલુ હોય ને એટલે ટાઈમ વયો જાય. ચાલો ભાઈ આ રવિ પાણી પી લીધું ને ભાગીએ આગળ. જો ભાઈ આ મારી ફેવરેટ જગ્યા આવી ગઈ. જ્યારે પણ આમ ગિરનાર આવીએ ને ત્યારે આ જ જગ્યા પર બેઠા હોય. કેમ કે અહીં બધા છે ને વાંદરાને બધાને ખાવાનું દેવા આવતા હોય બધા લોકો, કેળા ને એવું. ને અમે અહીં પણ બેઠા જ હોય કેમ કે રવિવાર છે ને ફૂલ પબ્લિક હોય. બસ રવિ પૂરું. રવિ જો થાકી ગયા છે કે પૂરું થઈ ગયું મારું તો. હા કરસ એમ નથી કરતો. એ તમે પૂરું જો નથી તમે કહેતા દાદી. અહીંયા કોઈ વાંદરા નથી દેખાતા છે. તું આવી ને એટલે ભાગી જા બી. જાય પાછા નીચે. અચ્છા રવિ કે બહુ નથી બેવું કેમ કે રવિને ગરમી થાય છે. કે આટલો વરસાદ છે ને તો ભવનાથમાં ગરમી નહીં થાય, પણ અહીં એટલી જ ગરમી થાય છે. પગથિયા ચડીને હું થાકી ગયો. 20 પગથિયા ચડીને તમે થાકી ગયા તો ગિરનાર ક્યારે ચડી લેવો? ગિરનાર ન ચડી શકો તમે રવિમાં. મને ખબર છે તમારે કામ નથી. હવે 20 પગથિયા ચડીને તમે લંગડા થઈ જાવ તો ગિરનાર તમે ચડી શકો? ગિરનાર 9900 પગથિયા છે. કેટલા છે? હા 9999 પગથિયા છે. તમે ચડી જાઓ એટલે ન ચડો. મને એટલી ખબર પડે છે કે તમે ના ચડો. ચડી જાઓ. તમને રોપવેમાં લઈ જવાશ. મારા ખર્ચે લઈ જવાશ, બાકી રોપવેમાં લઈ જવાશ. હું પગથિયા ચડીને આવીશ. જો રવિ તમારો ભાઈ બેઠો છે નરેશ. જો ભાઈ કોઈ નરેશને જોવું હોય તો આવી જાવ. જો ટીંગા ટોળી કરે છે બાજુમાં. ટીંગા ટોળી કરીને બેઠો છે. જો ભાઈ નો પાર્કિંગ લખ્યું છે ને તોય રવિ ન્યા પાર્કિંગ કરી. આને કહેવાય ઉથમાં. હાલો ભાઈ ગાડી પાર્કિંગમાં કાઢી લીધી રવિએ અને ભાગી હવે આગળ. આપણે કેવી મજા આવે. ફરતીકર ડુંગર, ભવનાથ વચ્ચે આમ મંદિર મસ્ત અને મજા આવે. વરસાદ થતો હોય વરસાદમાં આવ્યો હોય કેવી મજા આવે. કાલ તમે લઈને ન આવ્યો, કાલ વરસાદ ચાલુ હતો તો લઈને આવ્યો હોત તો કેવી મજા આવે. દુકાનો બધી બંધ છે અહીંયા. કાવો ને બધું બહુ જોરે. એટલે હવે છે ને ખુલવાનો સમય થઈ જાય એનો 5-6 વાગે ખુલે. હવે દામોદર કુંડે દર્શન કરવા નથી ગયા કેમ કે અમારે મોડું થતું એટલે આમને મજા આવી દર્શન કરી લીધા અને તમને બતાવી દીધું. હાલો ભાઈ આપણી ગધેરા ગાડી તૈયાર. તો ફાઇનલી મિત્રો અમે નીકળી ગયા મમ્મીના ઘરેથી. જો વરસાદ જેવું થઈ ગયું ને હવે થાય ક્યારે પહોંચે કઈ ખબર નહીં. ઘરે જવા માટે નીકળી ગયા. ત્યાંથી નીકળ્યા હતા ને તો એકદમ વાદળા જેવું ને એવું હતું. બાયપાસ ઉપર પહોંચ્યા ને તો ખુલ્લા થઈ ગયા. એટલે છે ને સોમનાથથી ધક્કો મેળો લાગે એટલે જુનાગઢમાં વરસાદ ચાલુ થયો. જો ભાઈ ગિરનારમાં ને એવી રીતે વરસાદ છે. જો ભાઈ હવે થોડીક વાર માટે છે ને અમે અહીં કેશોદ પહોંચી ગયા હતા તો થોડીક વાર માટે પોળો ખાવા ગાડી ઊભી રાખીશ કેમ કે જુનાગઢથી નીકળતા એટલે ક્યાંય ઊભા જ નતા રહ્યા. તો હવે પાણી ને એવું પી લીધું હતું. થોડીક વાર પોળો ખાઈ લીધો હતો 5-10 મિનિટ ને હવે છે પાછા ભાગીએ કેમ કે અહીંયા છાંટા ચાલુ થઈ ગયા. જવા જ નહીં.
ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા ઘરે અને જોન જેની જો અમારી પાસે આવી ગયા હા હું આ ક્યાં જતો હોય ભાઈ ક્યાં હું આ બાજુ નથી એટલે જે તું લાયો દીધો હાલો હાલે જો ને એ બાજુ નથી હાલો ક્યાં ભાઈ ભાઈ અમારા પ્રિન્સ ભાઈ આવી ગયા કાકી પાસે એન્જો દીકરા રમવા લઈ આવ્યા એન્જો મારો લાઈટ કો છે લાઈટ કો એમાં લાઈટ કો બોજમાં આવી ગયો જો અમે જુનાગઢ ગયા હતા ને એટલે અમારા પ્રિન્સ માટે પેન્સ માટે બ્રશ લઈ આવ્યા કેમ કે એને બહુ ગમે અમારા પ્રિન્સ ભાઈ આવી ગયા ભાઈ તું બ્રશ કરી પેલા મને કે હે બ્રશ કરીશ કયું જોઈએ સેરેના માટે બે માટે એક જ કલર ના લાવી હતી કેમ કે બે બાજે એ ભાઈ ને હું દઈ દઈશ તું તારું કર એમ કે ભાઈ 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 એટલે પોતાનું લઈ લીધું મેં ભાઈ ને અહીંથી જ લઈને જવું છે ને હાલો મિત્રો અમે ઘરે પહોંચી ગયા હતા જમીન જો ફ્રી થઈ ગયા હતા ને આજ વરસાદ થયો ને એટલે શું કહેવાય ખુદેરા કહેવાય પીછું કહેવાય કે ખબર નહીં એ ચાલુ રહેતા એટલે હું તમને બતાવું લેમ્પ પાસે ઉડે છે એકદમ એ અમને ખબર નથી તમે શું કહેતા હોય ને કોમેન્ટ કરીને મને જણાવજો અમે તો પીછી ખુદેરા ને એવું કે એટલે લાઈટ બંધ કરીને અમે બેઠા હતા કેમ કે બહુ એકદમ ઘરમાં આવી જતા હતા તો તમે શું કહેતા હોય ને મને જણાવજો કોમેન્ટ કરીને જો મારા વિડીયોને પૂરો જોજો લાઈક કરજો શેર કરજો અને ભાઈ કોમેન્ટ કરીને જણાવજો કે મારો વિડીયો કેવો લાગ્યો એટલે મને ખબર પડે તો હું આગળ એવા વિડીયો બનાવું ભાઈ તમે તો કઈ જણાવતા જ નથી તમારે કેમ આગળ કેવી રીતે બનાવે કે ખબર ના પડે તો જો મારા ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બધાનું ધ્યાન રાખજો ને કેવો બધાને વરસાદ છો એ કોમેન્ટ કરીને જણાવજો અમને જો મમ્મીને ઘરે હતા તો મમ્મીને ઘરે તો વરસાદ હતો જ ફૂલ અહીંયા હતા એ વરસાદ ફૂલ જ હતો એટલે તમારા ગામમાં કેવો વરસાદ થયો અમને કોમેન્ટ કરીને જણાવજો તો બધાનું ધ્યાન રાખજો ટેક કેર ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય સોમનાથ ગરમા ગરમ શીરો